શું નામ છે મારા ભાઈ તમારું? ગેલાભાઈ વસરામભાઈ. કેવી અટક? ગોલતર ભરવાડ. બરોબર. કયા ગામ રહેવાનું? હળવદ પોપર. બરોબર. સિટી કઈ પડે? હળવદે. બરોબર. હવે તમને શું તકલીફ હતી મને કહો. મણકાની નીચે નસ દબાતી હતી. કેટલા વર્ષની તકલીફ હતી? 6 મહિનાની તકલીફ હતી. અને તકલીફમાં શું તકલીફ પડતી તમને? ઊભું નહોતું થવાતું, બાવણું ચાલીને ઊભું કરતા હતા. બરોબર. અને અત્યારે? અત્યારે 100% સારું. બરોબર. અને અત્યારે કેવું તમારાથી બધી કઈ? અત્યારે 100% સારું. તેથી ગાડીમાં નાખીને લાવ્યા. અત્યારે બાઇક લઈને આવ્યો ખુદ. કયા ગામથી બાઇક લઈને આવ્યા? હળવદથી. હળવદથી ઠેર અહીંયા? હા, એન્જર ટોપ. હા, અંજાર બાઇક લઈને આવ્યા. હા. પેલા બાઇક ચલાવી શકતા હતા? ના, ઊભું જ નહોતું થવાતું. એમ? હા. અને અહીંયા કેવી રીતે તમને લઈને આવ્યા હતા? ગાડીમાં નાખીને લઈને આવ્યા. બરોબર. અને અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. સરસ લો. અને કેટલી વખત અહીંયા અંજાર આવ્યા મારી જોડે? 3 વખત. બરોબર. અને અમારું કામકાજ કેવું લાગ્યું? બહુ સરસ. સરસ લો. આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું. આજે 12 તારીખ 5મો મહિનો 2025 અને એમના ભેરા ભાઈ આવશે, એમને પૂછી લ્યો. શું નામ છે ભાઈલું? ગોવિંદભાઈ વેલાભાઈ. કેવી અટક? ભરવાડ. ઉતાળું બોલો. ભરવાડ. બરોબર. આ ભાઈને કેવી તકલીફ હતી? એ ભાઈને તકલીફ ઊભું નતું થવાતું. હપોતું માણકા નીચે નસ દબાતી હતી. બરોબર. 2 જણા ઊભા કરી તો ઊભા નતા થઈ શકતા. બરોબર. તમારી આગળ લાયા એટલે ગાડીમાં લઈને આવ્યા હતા. અત્યારે હાવ હાજા હળવદથી બાઇક લઈને આવ્યા. એ ખુદ ચલવીને આવ્યા. બરોબર. અત્યારે ઠેઠ હળવદથી બાઇક ચલાવીને ચલાવીને આવ્યા. અંજાર આવ્યા. અંજાર. બાઇક ચલાવીને ક્યાં ઉભ્યા હતા? ચા ઊભા નહીં, તમારી ઓફિસે આવી. એમ? અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો. 100%. અમારું કામકાજ કેવું લાગ્યું તમને? સારામાં સારું તમારું કામ. અમારી દવા કેવી છે? સારામાં સારી દેશી દવા, કોઈ જાતની નડતરૂપ થાય નહીં. સારામાં સારી દવા. સરસ લો. આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું. અને અંજારમાં 2 દિવસ મારી ઓફિસ ચાલુ હોય છે. સોમવાર અને મંગળવાર સવારે 9 થી 2 વાગ્યા સુધીનો ટાઈમ છે. તો અંજારમાં જ્યારે બતાવવા આવો ત્યારે મને ફોન કરીને આવવાનું. મારા વાલાઓ બધાને નર્મા વિનંતી કરું છું કે એક મને ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર ઘરેથી નીકળવાનું નહીં. તો મારો કોન્ટેક નંબર છે 9972422871. અને અંજારનું એડ્રેસ છે. અંજારમાં આવો એટલે ચિત્રકૂટ આવશે. ચિત્રકૂટની આગળ આવો એટલે નવી કોરટ. નવી કોરટની આગળ આવો એટલે વીડી 4 રસ્તા. અને વીડી 4 રસ્તાની બાજુમાં પારસ કોમ્પ્લેક્સ. અને આપણી નીચે ઓફિસ છે 12 નંબરની. શટર ઉપર લખ્યું છે અનવરભાઈ વૈદ્ય. તો આજે આપણે વિચાર કરીએ તો આપણા હિન્દુસ્તાનની અંદર 18 વર્ણ પૈસાવાળી નથી. અને દવા કરાઈને થાકી ગયો હોય અને પૈસાનું પાણી કરી અને ખાટલામાં હરેરીને સૂઈ ગયા હોય એવા લોકો સુધી આ વિડિયાને શેર કરજો. તો વિડિયાના માધ્યમથી અંજાર પહોંચી આવશે. અને આ વિડિયો સહી ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે. અને મારી એકદમ દેશી દવા છે. કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. તો જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય 50 થી 60 વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે. બીજી વાત એ કે મગજથી કરી અને પગના તળિયા સુધી મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે તો પણ સારવાર કરી આપવામાં આવશે. ત્રીજી વાત એ કે ઘૂંટણનો ઘસારો ગેપ પડી ગયો હોય, જગ્યા થઈ ગઈ હોય તો પણ ઓપરેશન વગર મટાડી આપવામાં આવશે. બિલકુલ હાવ ઘસારો થઈ ગયો હશે તો પણ ઓપરેશન વગર મટાડી આપવામાં આવશે. મારી એકદમ દેશી દવા છે, કેમિકલ વગરની શુદ્ધ દવા છે અને કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. તો મારી જોડે આવો ને એટલે બધાને નર્માને વિનંતી કરું છું કે ફોન કરીને આવવાનું. અંજારમાં આવો એટલે. બીજી મારી ઓફિસ છે રાધનપુરમાં. રાધનપુર આવો તોય મને ફોન કરીને આવવાનું. તો મારું નામ છે અનવરભાઈ વૈદ્ય અંજાર વાડા. મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય. ફોલો કરજો, 2 લાઈક કરજો અને તમને બધાને નવા વિડીયો જોવા મળતા રહેશે. નવા વિડીયોમાં ફરીથી મળશું. નમસ્કાર.